તો હેલો મિત્રો, હું છું કમો કોમેડિયન યુટ્યુબ ચેનલ અને આપણા વ્લોગમાં પહેલો વ્લોગ છે. તો બને રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની અંદર સતત 2 દિવસથી વરસાદ ચાલુ છે. બરાબર, ધીમે ધીમે ચાલુ છે પણ કન્ટિન્યુ આ ગઈકાલ રાત્રેથી 9:30થી ચાલુ છે. અત્યારે વાગ્યા છે 10. બરાબર, તો કન્ટિન્યુ 12 કલાક ઉપર 13 કલાકથી કન્ટિન્યુ ધીમે ધીમે વરસાદ ચાલુ છે. બરાબર, જોઈ શકો છો તમે. જો અને આ છે આપણું ઘર. બરાબર, ઘણો વરસાદ છે. તો મિત્રો, જો તમને વરસાદ ઘણો છે એવું નથી કે નોર્મલી ઓછો છે. વરસાદ તો છે જ, કારણ કે અમારા ઘરની પાછળ જે કામળ રોડ પડે છે ત્યાં અમે નાવા ધોવાનું કરીએ છીએ. ત્યાંની અંદર બી વરસાદનું પાણી ઘણું છે. અહીંયા 1-2 હોજ પણ છે, એ હોજ પણ ડૂબી ગયા છે. પતરાજી મિનિમમ 1-2 ઇંચ ડૂબી ગયા છે. તમે જોઈ શકો છો. લાઈવ હું તમને દેખાડી દઉં. જોઈ લો મિત્રો, કોનો રેટ છે, કામળ રોડ છે. આ છે ત્યાં આપણે ત્યાં તમને જે પતરા દેખાય છે ત્યાં બી હોજ છે. બરાબર, અને કાંઈ બી હોજ હતો એ પણ ડૂબી ગયો છે. અને આ છે આપણા પગથિયા. બરાબર, અને આ છે અમારા કાકા બાપાના બધાના ઘર. બરાબર, જો કે ઓલી બાજુ ઊંચાણ છે એટલે ત્યાં પાણી જતું નથી, બાકી આ નીચાણ છે એટલે પાણી ઘણું બધું ભરી જાય. બરાબર, અને આપણે આ ઘર નવું બનાવ્યું તો એ 1.5 થી 2 લાખ રૂપિયા નાખ્યા તો છતાં પતરામાંથી પાણી પડે. એટલે હું બધા મિત્રોને એમ કહું છું કે બને ત્યાં સુધી પતરા નખાવો દો, સારા કારીગર જોડે નખાવજો, અને બને ત્યાં સુધી ધારું ભરાવાનું. જો તમને હું લાઈવ પાણી ક્યાંથી પડે ને દેખાડું. જો અહીંયાથી પતરામાંથી નવા પતરા નાખ્યા તો બી પાણી પડે છે, બધેથી પાણી પડે છે. જુઓ તમે. બરાબર, એટલે એક મિડલ ક્લાસ હોવું એ બહુ મોટી વાત છે. જો કે આપણે તો બી આવું રહેવું છે, પણ જે ગરીબ હશે ઝૂંપડાવાળા એમની શું તકલીફ થતી હશે બિચારાની. બરાબર, એટલે એમની રીતે પણ બિચારા સાચા જ છે. તો આપણે એવી જે છે જૂના ઘરે અમે હવે ખાવાની તૈયારી કરીએ છીએ. બરાબર, દાળ ઢોકળી અને એ બધું. ચોમાસામાં જો ખાવ પીવું મજા કરું. આ મારો બેટો મોબાઈલ હાથું જો, આ મારો છોકરો રહે ને એ મોબાઈલ હાથું બહુ આડો કરે છે. જો મોબાઈલ હાલો, હવે વરાડામાં લાઈટ હોય નહીં, ચાર્જિંગ ક્યાં કરવું મારે બેટા. જો રીહાણો, જો રીહાણો, જો રીહાણો ઉભો છે લાવું છે. બરોબર, વરાડામાં તો ખાઈ પીને ઘરે પડ્યા રહો, સમજી કંટાળો આવે. હવે ખાવાની તૈયારી કરીએ છીએ. ખાવામાં તો તમને દેખાડું છે, બનાવી ખાવું હોય હેડો આપણું. બરોબર, ખાવું હોય હેડો. દાળ ઢોકળી અને દાળ અને રોટલી આવશે. આવી ગઈ રોટલી, એ રોટલી આવી, ચમચી આવી. હેડો આપણે ખાઈ લઈએ. બાકી યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા મિત્રો. આપણે જમી લીધું છે. જમતા જમતા ખાલી 5-10 મિનિટમાં વરસાદે એની ગતિ પકડી છે. તમને દેખાડું છું. જુઓ, ઘણો વરસાદ ચાલુ થઈ ગયો છે. લાઈવ હાલની તારીખમાં 12 વાગે લગભગ ખૂબ વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ તમે, ખૂબ એટલે ઘણો વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ તમે, અને આ પડી મારું બાઇક છે. બાઇક સતત રાતનું 9 વાગ્યાનું પડ્યું છે. બરોબર, 9 થી કરીને અત્યારના દિવસના લગભગ 12 વાગ્યા છે. તો 12 વાગ્યાથી કન્ટિન્યુ વરસાદ નીચે આ બાઇક પલળેલું છે, એટલે એને પણ નાવાનો ટાઈમ મળી ગયો છે. બરોબર, બાકી વરસાદ ખૂબ છે. અમાર બે ખાઈ બરોબર, વરસાદ ઘણો છે. બંધ થાય તો વાંધો નથી. ખાઈ પીને પડ્યા રહો, હોઈ રહ્યો શાંતિથી.
રોજ આવા વ્લોગ આવતા રહેશે. વ્લોગની અંદર કોઈ એડિટિંગ કરવાનું નથી, સીધો ઉતાર્યો અને ડાયરેક્ટ યુટ્યુબમાં નાખ્યો. ડાયરેક્ટ દેશી વ્લોગ જ બનાવવાના છે, બરોબર? તો આપણી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો લાઈક શેર કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.